તો કેમ છો મિત્રો? જય માતાજી, જય દ્વારકાધીશ। આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને હું અટાણા નાયણ નવા કપડાં પહેરી, નવા કપડાં જ ને આમ કહે તો જૂના કપડાં પણ પહેરી અને આપણે થઈ ગયા છે તૈયાર। આ જોઈ લો આપણો લુક, થોડું આપણો ફેક આઈફોન ગણીએ તો હાલે, આને આઈફોન જેવો જ લુક છે। પછી મિત્રો આપણે જવાના છે હનુમાન મંદિરે દર્શન કરવા, પછી ત્યાંથી આપણે સીધા જવાના છે અમર દેવીદાસ બાપુની મઢીએ। ત્યાં આપણે દેવાંગી આશ્રમ છે ત્યાં જવાના છે, કારણ કે તમને ઓલા વખતે પણ ઓલા વિડીયોમાં તમને દેખાડ્યું હતું કે ત્યાં પૂનમને દિવસે ત્યાં પ્રસાદીનો કાર્યક્રમ હોય છે ને પાઠ હોય છે, તો બધું હોય છે, તો આપણે ત્યાં જવાના છે। અને મિત્રો આજ મેં હે ને માછલી ફિશ ટેન્ક બનાવ્યું છે, આપણે એક્વેરિયમ કે તો જોઈ લો મિત્રો, આ છે આપણું એક્વેરિયમ। આ ફરતી કોર કાચ છે, આ ઉપર કાચ તો મેં ખાલી અટાણે સપોર્ટ માટે લગાડ્યો હોય, પછી એ તો નીકળી જશે। અને અહીંયા મેં આ બધું ગ્લુ મારેલું છે, અને બે કોરના કાચ કટતા હતા અહીંયા પછી મેં ઓલા સનમાઇકાના બોર્ડ આવે એ મેં મારી દીધા। હવે આ સક્સેસ થાય કે નહીં એ ખબર નથી હવે। તો મિત્રો પછી આમાં આપણે અંદર ફિશ પણ રાખવાના છે। ફિશમાં તો હવે આપણે માણાવદરમાં કંઈ જડતું તો નથી, પેલી ફિશ જડતી નથી એક્વેરિયમની, તો જુનાગઢથી આપણે લઈ આવીશું, કાં પછી આપણે જે દેશી ફિશ હોય આપણા ટાંકાની ગપ્પી ફિશ હોય તે નાખશું અંદર। અને હું આ વિડીયો બનાવતો હતો ત્યાં આવી ગયો તો કર્મ શું કરવા આવ્યો હતો ભાઈ? હું તો પાડાને છોડવા ને પૂછવા આવ્યો હતો। હા તો મેં તો હમણાં અમે એક બીજી થયા પાડાને ને છોડીએ છે, આ બાયણા ઘડીક વાર છે ને એટલે અમે રખડાવીએ ને, આ બહુ ઠેકડા મારે બધા બહુ મસ્તી કરતો હોય ને। અટાણે તો અહીં બેઠો છે, અટાણે શાંત બેઠો એટલે એવું નહીં કે આ પાડો શાંત જ છે, પણ પછી અમે એને ઓલું છોડીએ અને એને ઠેકડા મરાવીએ। હાજરી અમે કંઈક એક્વેરિયમ જેવું બનાવ્યું હતું અને અને હે ને આ બધું છે ને અમે બધું કરેલું છે। અને અહીંયા આ આપણે વેલ રાખેલી છે, એટલામાં અહીંયા વેલ રાખી હતી, અને આ ઉપર બધું શણગાર એ બધું મારી મમ્મીએ કર્યું હતું। અને આજ તમને આ મારું ખાલી ઘર દેખાડ દો, અમે ખાલી મિડલ ક્લાસ માણસ છે મિત્રો, એટલે આ જો અમારા ખાલી અમારું તમે તો એટલો ખાલી માતાજીનું બધું રાખ્યું છે આખું, અને એક્વેરિયમ પણ અહીંયા જ મૂક્યું હતું, પછી તો તેને અમે સ્વિફ્ટ કરી દેવું જોઈએ, બની જાય એક્વેરિયમ આખું, તો અહીંયા તો એ એક્વેરિયમને અમે અહીંયા મૂકી દેવાના છે। અને અમારા મિડલ ક્લાસ લોકોનું આ આખું ઘર હોય, જીમ તેમ વસ્તુ બધે પડી મિત્રો, એવું ન સમજતા કે આમ બધું ખરાબ બધું વસ્તુ પડી છે અહીંયા આવીને વાં પડીને, અમારા મિડલ ક્લાસ લોકોને આવું જ હોય છે। તો મિત્રો પહેલાં આપણે જે હનુમાન મંદિરે ત્યાંના તમને દર્શન કરાવી, પછી આપણે સીધા જઈએ આપણે દેવાંગ આશ્રમે। ચાલો મિત્રો પહેલાં આપણે હનુમાન મંદિરે જઈ આવીએ। તો મિત્રો અમે હનુમાનને પૂગી ગયા હતા, અહીંયા આવા સનસેટનો નજારો દેખાય છે, અહીંયા સારો એવો રજા છે। હનુમાન અમે પૂગી ગયા હતા, ઘરમાં ખોલ્યો દરવાજો, ઘરમાં પાછો દરવાજો દઈ દેજો, કેમ કે આપણે દરવાજો ખોલો એટલે પાછો બંને કરવો પડે, અમે પુત્રને કરી દે, એટલે આપણે દર્શન કરી લઈએ હનુમાનજીના। પહેલાં આપણે અંદર દર્શન કરી લઈએ મિત્રો, દર્શન કરી પછી આપણે બાપુ કામ આ છે હનુમાન દર્શન કરી લ્યો શનિવારનો। પહેલાં આપણે દર્શન કરી લઈએ મિત્રો, કરમાં થોડીક વાર હાટું મોબાઈલ પકડતા। તો મિત્રો હવે દર્શન કરી લીધા હતા, હવે કર્મ દર્શન કરી લે છે। પછી અમે હનુમાનજીના દર્શન કરી દર વખતની જેમ આપણે કરી લેવું હવે શ્રી રામદેવ પીરના દર્શન।
અલગ ધણી બાબારી. જે અલગ ધણી બાબારી હે રામદેવ પીર. રામદેવ પીરના દર્શન હવે આપણે કરી લીધા છે. હવે કર્મ દર્શન કરી લે. કર્મ દર્શન કરી લે પછી આપણે સીધા જવાના છે વાહ સદારામ બાપુની મઢિયા. અહીંયા બધે દર્શન કરી લીધા હતા અને અહીંયા હનુમાન ચાલીસા અહીંયા હાલ બાપુએ લગાડી છે. હનુમાન ચાલીસા બધું હાલે આખું બધું અહીંયા ઓલું અવાજ ક્યાં સંભળાતો નથી બધા અહીંયા સુવિધા બધી કરેલી છે. તો આના ઉપર એક વિડીયો હોય અમારી ચેનલમાં જઈને જોઈ લેજો. સીતારામ બાપુ સીતારામ. હા છે એના બાપુ આ મંદિરે બધા આવતા હોય. તો મિત્રો ચાલો હવે આપણે પાછા જઈએ ગામમાં અને ગામમાં જઈ અને પાછા આપણે જવાના છે દેવાંગી આશ્રમે. ચાલો મિત્રો પહેલાં અમે હનુમાન મંદિરથી જતા હતા ગામમાં. કર્મ આપણા ભેગું જ હતો અને પ્રસાદી સ્વરૂપે અમને બાપુએ ચોકલેટ આપી હતી. કર્મ ખાય છે. અને મિત્રો હનુમાન મંદિરે એક વૃક્ષ છે જે પથરીનો ઈલાજ કરવા માટે જરૂરી છે. અમારે તો કોઈને પથરી નથી મિત્રો, પણ ખાટું એવી વસ્તુ છે તેનું નામ છે આ બીજોરું. આપણે ત્યાં ખરી ગયા હતા ઝાડવામાંથી, જે આખું જે આ મોસંબી જેવું જ થાય પણ બહુ ખાટું હોય. તેના ઝાડવામાંથી નીચે પડી ગયું હતું. તો આપણે પછી બાપુને પૂછી અને એક આ ખરેલું હતું તો આપણે ઘરે ખાવા માટે લઈ જઈએ. અડધા તો ન ખાય કેમ કે આ ખાટું બહુ લાગે એટલે. હા છે કર્મ. ચાલો મિત્રો પહેલાં તો મિત્રો હવે અમારે દેવાંગી આશ્રમે પૂકી ગયા હતા. અહીંયા બે ઊભા છે વંદન ને આ ધ્રુવભાઈ. શું કે ધ્રુવભાઈ શું કરો? મોજ. અહીં બધા અહીંયા બેહવાની વ્યવસ્થા બધું કરેલું છે. આના ઉપર કોઈક વિડીયો બનાવવો હોય મિત્રો, આ ટાઈમ મળશે તો આખા આશ્રમ ઉપર એક વિડીયો બનશે. અને મિત્રો હવે આપણે સીધા જઈએ છીએ જ્યાં રસોડા વિભાગ છે ત્યાં જ્યાં પ્રસાદીનું બધું થાય છે. તો પહેલાં મિત્રો ચાલો આપણે ત્યાં જઈ આવીએ. તો મિત્રો હવે અમે રસોડા વિભાગ બાજુ જઈએ છીએ. ત્યાં આ હેરિંગ ને ક્રિશ ને બધા અહીંયા જ ઉભા છે. રસોડા વિભાગ છે મિત્રો. વિડિયો ચાલુ છે ભાઈ. વિડિયો કોણ વાળા? વિડિયો વાળા હમે આવશે બહુ પડે બેવડો વરે ને બેવડો ના હવે આપણે પણ પાછા ઘેર બાજુ નીકળી જઈએ.
અને મિત્રો જો આપણા આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. ચાલો મિત્રો આપણે જવા મળીએ બીજા બ્લોગમાં.